ઓહોહો, આ ગોગડીએ બહુ વાર લગાડ્યો. અડધી કલાક થઈ ગઈ ફોન કર્યો એને. એમ કીધું કે હમણાં આવું, પણ હજી ગુડાણી નહીં. કામ ઢીની બહુ છે ને, નકરું કામ જ કર્યા કરે. જીગર આવી જાય ને પેલા આવી જાય ને તો સારું. જો જીગર આવી ગયા તો પછી જવા નહીં દે અમને. જીગુ કોને હારે વાતો કરશો? આ કોઈ છે તો નહીં. તને એટલું દેખાય છે કોઈ નથી તો કોની યાર વાતો કરતી હોય? એકલી એકલી વાતો કરું. મગજ સટકી નથી ગયું ને? દવાખાને જવું છે એટલે બોલાવી છે? કાઈ મારું મગજ નથી સટકું ભાઈ. તો હું કામ બોલાવી છે? મેં તો કીધું એકલી એકલી વાતો કરશો તો મગજમાં કઈક ફેર પડી ગયો છે, દવાખાને જવું હોય છે. આમના યુદ્ધ હાલશે અને ગેસના બાટલા નહીં મળે ને તો મગજ મારું સટકી જાય અને મારે છે ને દવાખાને એડમિટ જ થવું છે. ગાંડી થઈ જાય ગાંડી. કેમ બાટલા નહીં મળે તો ગાંડી થઈ જાય? કઈ હું જો ને આ સુલે રસોઈ હસોડી ફાવતી નથી. મને ધુમાડો એટલો નડે છે, 24 કલાક માથું દુખે છે. પણ જીગર ક્યાંથી બાટલો મને નથી ગોતી આવી દે. એ જીગુડી, તને ખબર જ છે જોશો બાટલા ક્યાંય મળે છે તો તને ગોતી આવી દે. એટલે જ મેં તને બોલાવી છે. જો જીગરને કહું ને તો એ મારી હારે આવે નહીં. જીગરને આવવાનું ટાણું છે તો હાલ ફટાફટ આપણી બેયને બાટલો ગોતવા જવાનો છે. ગમે ત્યાંથી બાટલો ગોતીને આવવાનો છે. એમ નહીં, મગજ વગરની. ગામમાં કોઈને બાટલા નથી મળતા અને આપણને હું બાટલો મળશે તો મને ખોટે ખોટી રખડાવે. ક્યાંય બાટલો લેવા નથી જાવું અને ક્યાંય મળશે નહીં. એમાંય તે પાછું જીગરભાઈને કીધું નથી એટલે જીગરભાઈને ખબર નથી ને મારે તારે ન થવું, નકર એ મને ઘસકાય છે. હું સૌને હુકમ તને જીગર ઘસકાવે? તને એક શબ્દ નહીં કહેવા દે. તો પછી ફોન કરીને કહી દે ને કે અમે જાય છીએ, બાટલો મળે ને તો ક્યાંક ગોતવા એમ. ગોગડી ફોન કરીને નથી કેવું. ફોન કરીને કહે ને તો મને હસોડી જવા ના પાડશે. એક તો કાલ સાંજે મગજમારી થઈ ગઈ છે. રસોઈ બનાવી તે સ્વાદ વગરની હસોડી રસોઈ બની. રોટલી મારાથી સુલે હારી નથી થતી. એ સવાર જેવી થઈ. કાલના છે ને બાયધા છે. હાજી ગોડી, બાંધવામાં તો તારો પેલો નંબર જ છે. ગમે એવી વાત હોય, નાની વાત હોય તો તારે બાંધવા જોઈ. ગમે એવી વાત પકડીને એમાં બાંધવાનું ચાલુ કરી દેતો. ગોગડી કાઈ હું હાવ બાંધેડતી નથી. હાલી નીકળી છો તે. કાલ એને સાંજે કર્યું જેવું એટલે પછી મારે ન બાંધવું પડે. મને એમ કહી દીધું તાર નો રહેવું તો તાર બાપાને ઘરે વઈ જાઉં તને છૂટા છેડા દઈ દઉં. ન્યા લગીનની વાત થઈ ગઈ. હવે મને ખબર જ છે તે વધારે મગજમારી કરી હોય અને તે નમતું તો મેકું ન હોય. પછી જીગરભાઈ બિસાડા શું કરે? મગજ જો હોય એનું એટલે તને કહી દીધું હોય કે તો વઈ જા તાર બાપાને ઘરે એમ. એમ એનો મગજ જાય અને દર વખતે મગજ જાય તો હું દર વખતે એમ જ કહેવાનું બાપા ન્યા વઈ જાય. અને તારા તો જીગર ભાઈ રહ્યા એટલે તું તો એની બાજુ જ બોલ, મારી બાજુ તો કઈ બોલે નહીં. એવું કાઈ નથી જીગુડી. જે હાસુ હોય ને એની બાજુ બોલો. જો જીગરભાઈ હાસા હોય તો એની બાજુ બોલો, જીગરભાઈ ખોટા હોય તો એને કહી દઉં તમે ખોટા છો એમ. હું કઈ પક્ષપાત ન કરું. પણ જીગુડી મને નથી લાગતું કે બાટલો મળે એવું. ખોટું આપણે બે રખડવા જાવું એવું થાય. મેં 3-4 જણાને ફોન કરીને પૂછી લીધું છે. મેં ગોડાઉન વાળાનો નંબર લઈ લીધો છે, એડ્રેસ લઈ લીધું છે. આપણે સીધું બાટલાના ગોડાઉને જવાનું છે. એટલી બધી ઇન્ક્વાયરી કરીને એડ્રેસ લઈ લીધું તને? બહુ હોશિયાર હતું. વગડે હોશિયાર થાવું જ પડે ને, નકર આ યુદ્ધ હાલશે. આમ નામ કેદી બંધ થાય એનું કઈ નક્કી નથી અને બાટલા નહીં મળે ને તો ક્યાંક અમારું ઘર ભાંગશે. મારે જીગરને છૂટા છેડા લેવા જોઈએ બાટલાની મગજમારી. નકર તમે નક્કી કર્યું છે કે મારે જ ગમે ત્યાં બાટલો ગોતી આવો છે. જીગરને કઈ કેવું જ નથી. હવે તે જીદ પકડી છે એટલે તારી હારે તો આવવું જોઈએ. અને જ્યાં લગી નહીં જાય ની ના નહીં પાડે ત્યાં લગી તું સમજવાની નથી. મને ખબર જ છે ન્યાય બાટલો મળવાનો નથી. ગોગડી હોશિયારની ડિગ્રી પોઝિટિવ વિચારની, એમ વિચારની બાટલો મળી જાય એમ નેગેટિવ હુકમ વિચારજો. ઓહો, બહુ તૈયાર થઈ ગયો, બહુ હોશિયાર થઈ ગઈ. નેગેટિવ પોઝિટિવ માં તને મળી ખબર પડવા શું વાત છે? હું કઈ હાવ અભણ નથી. હું 10 ચોપડી ભણી છું. મને કઈ હાવ ગામડાની ગવાર નહીં સમજતી. હાલી નીકળી જતો મને બધી ખબર પડે. પણ તમે કોઈ મને ગણત્યું જ નથી. જીગુડી તું કઈ રહેવું એટલે કોણ તને ગણે કેતો? વાતે વાતે તારે ધડ કરવા જોઈએ. વાતમાં કાઈ ન હોય તો તારે બાંધવા જોઈએ. કોકની મારી તારી કરવા જોઈએ. પછી તને ગામડાની ગવાર નો ગણતી ગણે હું કેતો? તો તમને બધાને લાગે અને હું કામ એવી લાગુ એ તમને ખબર છે. હું હાસું કહી દઉં. જે હોય ને એ વ્યક્તિને મોઢે કહી દઉં. મારે પાછળથી કાઈ લપ ન હોય. એટલે તમને બધીને એમ થાય જીગુડી આવું છે. અને હું છે ને કાઈ સહન બહન ન કરું. હું બધાને મોઢે ઝાપટી દેવા વાળી સૌ. સહન કરીએ તો આપણું કાઈ આવવા નથી દે એમાં બધાય. અને આમ તો કેટલું સહન કરવું? ઘરવાળાનું કરીએ, તમારી જેવી બેનપણીઓનું સહન કરવી, ગામનું સહન કરી, આજુબાજુ વાળી પાડોશીનું સહન કરી, કેટલું સહન કરવું? પછી લિમિટ હોય કે નહીં? એટલે મારો બાટલો ફાટે ને હું હાસું કહી દઉં એટલે તમને બધાને એમ થાય જીગુડી આવી, જીગુડી આવી. હવે તારી બધી લપ નહીં, નકર આગળ આઈને હાન પડશે ને જીગરે આવી જાય તો જવા જ નહીં દે. હું કાઈ લપ નત કરતી, તારી વાત જ જોતી હતી. આપણે તું આવી ને એટલે ફટાફટ નીકળી જવાનું હતું, પણ તે મને વાતો કરવાનું ચાલુ કરાવી દીધું. કાઈકનું મોઢું કરાવ્યું. મેં મોઢું કરાવ્યું? મારે આગળ તને કઈક કહેવાય જાય. હું આવી અને તે સીધી વાતો ચાલુ કરી દીધી. બસ તને બંધ થતા કઈ આવડતું નથી.
પાછી તો મને કે મેં મોડું કરાવ્યું. તું જ તારું આ FM રેડિયો ચાલુ કરીને બેહી ગઈ, એમાં મને શું કહેશો? હવે જાવું છે કે હજી વાતુના તડસા ઝીકવા છે? પછી મને નહીં કહેતી કે તે મોડું કરાવ્યું એમ. પછી જીગરભાઈ આવી જાય ને તો જવા નહીં દે, પછી મારી ઉપર લાલ પેલી નહીં થતી. હા ભાઈ, મારે મોડું થાય છે. હાલ ફટાફટ જાય. જો મેં અહીંયા ખાલી બાટલો તૈયાર કર્યો છે અને ફટાફટ જાય રિક્ષા કરી લઈ. આજ સાંજ લગીમાં ગમે ત્યાંથી ભરેલો બાટલો લઈને ઘરે આવવાનું છે. આ મેં નક્કી કર્યું છે. હોશિયારની દીકરી, તારે કામ નહીં, મારે તો કામ છે હો. મારે 2 થી 2.5 કલાકનો ટાઈમ છે. જો 2-2.5 કલાકમાં બાટલો મળે ઠીક છે, ને તારે ગામમાં રખડવું હોય તો રખડજે. હું ઘરે વહી આવવાની છું, મારે કામ છે ઘેર. તારી ઘોડે હું નવરી નથી. ભાઈ મારે કામ જ છે. આ તો તને ખાલી કહું છું. હાલે ફટાફટ. અને પૈસા લીધા કે નહીં? ખાલી બાટલો જ લીધો ને, પૈસા વગર નહીં દે. પાછા જાજા લીધા છે ને, બ્લેકમાં લેવો જોઈએ. હા ભાઈ, જાજા જ લીધા છે. હાલ તું રિક્ષા રોય ત્યાં છે ને આ ખાલી બાટલો લઈને આવું. ભાઈ બહાર નીકળીશું ને ત્યાં રિક્ષા મળી જાય. હાલ 2 બાટલો લેતા જ આવીએ ને ફટાફટ તાળું માર મોઢું કરીમાં. આ બાટલાએ તો હોળી કરી છે હો. આ યુદ્ધ બંધ કરે તો હારું ગમરાળા. વાતે વાતે દીમાં 2-3 વખત તો આ યુદ્ધ મગજમાં આવે ને આવે. એ રસોઈ કરવા જાય ને બાટલો સાંભળે કઈ યુદ્ધ મગજમાં આવે. આ તો ગમે એ વસ્તુ લેવા જાય મોંઘવારી વધી જાય કઈ યુદ્ધ મગજમાં આવે. ગમે ત્યાં જાય યુદ્ધ મગજમાં ઘડી ગયો છે. આ યુદ્ધ છે ને અમને ગાંડા નો કરી દે ને તો હારું. યુદ્ધ ઈ લોકો લડશે અને મગજ વગરના અમે થઈ જાવ. એમાં મોટા મોટી વળી આ બાટલાની. હવે બાટલા મળે તો હારું. એ એકલી બડબડ કરીમાં આવે, મોઢું થાય છે. હાલ જલ્દી. આ એક ઉતાવળીની હક નથી. આવું જ છું હાલ. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? હું તમારી જીગુડી. દોસ્તો, વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને બધા લોકો સુધી શેર કરજો પ્લીઝ. દોસ્તો, વિડિયો ગમ્યો હોય તો કમેન્ટમાં જરૂર કહેજો કેવો લાગ્યો. મળી હવે આ દોસ્તો વિડિયોનો પહેલો ભાગ હતો. મળી હવે બીજા વિડિયોમાં બીજા ભાગ સાથે. આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.